યોગી આપા વાત કરે છે શાસ્ત્રી મહારાજમાં અમારી નિર્દોષ બુદ્ધિ ભક્તિ અને હેત હતું તો હૈયે ટાળું રહે છે. એ મોટી મોટી વાત ના કરી હૈયે ટાળું રહે છે. એમાં બધું આવી ગયું. આપણને લાગે બેસું માસું એમાં ભારત જઈએ હૈયે ટાળું રહે. આખી દુનિયામાં કોઈ અંતરે ટાળું છે નહીં. અને એ ટાળું રહે કેટલી મોટી વાત છે. એટલે અંતરમાં ટાળું રહે એટલે સાક્ષાત ભગવાન નો સંબંધ હોય ત્યારે અંતરમાં ટાળું રહે. અને ભગવાનનો સંતનો કુરાઈકો થાય, ભગવાનનો સંતનો કુરાઈકો થાય એવી કે સ્વભાવ રાખવો નથી. રાજી તો થાય કે ના થાય એમાં જોઈએ પણ ભગવાનનો કુરાઈકો થાય એવી કે સ્વભાવ રાખવો નથી. આ તો જાણ થઈ શકે રાજી થાય બહુ મોટી વાત છે પણ કુરેલી થાય એ તો આપણા હાથમાં છે. બ્રેક લેગ બ્રેક વેક્યુમ બ્રેક બધી બ્રેકો મળીને એક થઈ શકે. ભગવાનના સંત કુરાઈકો થાય એવી કે સ્વભાવ રાખવો નથી. એ જાણપણું શું અંતરનું આંખો મીચીને અંતર શેખાય એ નહીં. અર્થનું છે કે ભગવાનનું કુરાઈકો ના થાય એવું તમે નક્કી કરો, સરળતા નક્કી કરો, જીવમાંથી નક્કી કરો. કુરાઈકો ના થાય લાગે છે નાની વાત બહુ મોટી વાત છે. એમાં તો ઘણું બધું આવી જાય છે. ભગવાન ભક્તમાં નિર્દોષ બુદ્ધિ બેસાડી. ભગવાન અને ભક્તમાં નિર્દોષ ભાવ બેસાડો. અંતર કાળો કે પીળો આ મોડા ભૂલી જાય લાગે છે ઇન્દ્રિય સાદી વાતો છે પણ જેવી ભગવાનને સમીપે લઈ જાય એ બધી વાતો આવે છે. ભગવાન અને રોજ અંતર કાળો પીળો ભગવાન સત્પુરુષમાં તે પીળો તો અનેક પ્રકારના છે પણ આ વિશેષ પ્રકાર દેખાય નહીં, સમજાય નહીં, ઊંડે અંતર શીખાય ત્યારે સમજ પડે કે આવું ઘેરો સહન કરે તો કૃષ્ણ આવે, સત્પુરુષના ગુણ આવે. એમાં કહેવાય સીધી વાત પણ કેટલો ભગવાનને સંબંધ કરાવે એવો
રવિયાની સભા કરી. સવારે આવેલા વેપારો કરતી આવેલા છે. એ લોકોએ બહુ દયા કૃપા કરીને આવી સભા આપી છે. આપણે તો રખડતા તારી થઈ ગઈ કોતા પણ સ્વામીએ રવિયાનો દિવસ પવિત્ર ગણે કે રવિ સભા આવે એટલે એમાં દ્રઢતાપૂર્વક મારે રવિ સભા કરવી છે, મારે રવિ સભા કરવી છે. આગળ પાછળ ના થાય એ જોવાનું છે. તો એનું ફળ ઘણો લાભ થાય. સત્સંગની દ્રઢતા થાય. મારા સ્વામી સમીપે જવાય અને સત્સંગ ભળાવે, સત્સંગ કરવાનું મન થાય. આ બધા રવિયાની સભા કરી. રવિ સભા એ સુખનો અમૃતનો દરિયો છે. અમૃત દરિયો યોગી આપે છે જેમને આ રવિ સભા આપી છે એ પોતે જ વાત કરે છે. રવિ સભાનો મહિમા રવિ સભા તો કરી આપે, એનો મહિમા ના હોય તો એ નકામ. રવિ સભા એ સુખનો અમૃતનો દરિયો છે. સામાન્ય સભાને પેલા મારી અમૃતનો દરિયો કેટલો બધો મહિમા કરે. રવિ સભા અવશ્ય કરવી, ના ભરવા ભરવી. આ તો અમૃતનો દરિયો કેટલો લાભ. અભાવ ના હોય તો જીવ ભાવ ના થતા ભક્તિના મૂલ્ય ના કરે. આ સ્થિતિમાં અખંડ રાજતા સ્વામીશ્રી વેળાથી ભાવપૂરા પધાર્યા ત્યારે રાત્રિના 9:30 વાગી ચૂકેલા. અહીં સૌનો સત્કાર ઝીલી તેઓ સભામાં બિરાજ્યા ત્યારે સન 1979ના છેલ્લા દિવસે છેલ્લો લાભ લૂંટી લેવા મેઘરાજાની સવારી પણ આવી પહોંચી. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસતો રહ્યો છતાં સ્વામીશ્રીની સભા તો ચાલતી જ રહી, કારણ કે મેઘની વૃષ્ટિ કરતા પણ સૌને સ્વામીશ્રીની આશીર્વર્ષા વધુ આહલાદક અને આકર્ષક લાગતી હતી. આ સભા પછી સ્વામીશ્રીએ રાત્રે 11:15 વાગ્યે ઠાકોરજી જમાડ્યા. સન 1979ના છેલ્લા દિવસે તેઓ બપોરનું ભોજન જમ્યા સાંજે 4 વાગ્યે અને રાત્રિ ભોજન 11:15 વાગ્યે. આ દિવસે સ્વામીશ્રીને બપોરના આરામનો મેળ રહ્યો નહોતો અને પત્ર લેખન કરી તેઓ રાત્રે પોઢ્યા ત્યારે પણ 12:30 વાગી ચૂક્યા. પરંતુ કેવળ આજનો દિવસ જ નહીં, આ વર્ષના 365 દિવસોમાં 653 ગામો તેઓ આ રીતે જ આરામ ભોજનની પરવા તજીને વિચરી રહેલા. તેથી જ તો આજે વિદાય થયેલી સન 1979 સ્વામીશ્રી વિશે અહોભાવ વહાવતી ગઈ કે નથી કોઈ એવી ઉપમા એને દેવાજી, જે ના આવે કહ્યામાં તો કહીએ એને કેવાજી. સન 1980 સૌના ભાવ પૂરા કરવા માટે ભાવ પૂરાથી સન 1980ના વિચરણનો પ્રારંભ કરનારા સ્વામીશ્રી કોઠા કરજીસરને લાભ આપી તારીખ 1 જાન્યુઆરીની બપોરે 2:30 વાગ્યે વડુ પધાર્યા. અહીં તાપને માથે લઈને શોભાયાત્રામાં વિચરેલા તેઓ 3:15 વાગ્યે જમવા બિરાજ્યા. ત્યારબાદ ગામમાં ચાલેલી પધરામણીઓ અને સભાના અંતે પત્ર લેખન કરી સ્વામીશ્રી રાત્રે 12:30 વાગ્યે પોઢ્યા. તેઓને વીતેલા વર્ષના છેલ્લા દિવસ જેવો જ નવા વર્ષનો પહેલો દિવસ રહ્યો. વર્ષો બદલાતા પણ સ્વામીની રીત નહીં. વધતી વયની સાથે તેઓનો વધતો ઉત્સાહ એક આશ્ચર્ય જ હતું. આ આશ્ચર્યમાં સૌને ગરકાવ કરતા સ્વામીશ્રી તારીખ 2 જાન્યુઆરીની સવારે વડુમાં પોષી પૂનમની આરતી ઉતારી ડીંગુચા, ઝુલાસણ, રાજપુર, કરણનગર, બુડાસરને પાવન કરી કડી પધાર્યા.
અહીંથી તારીખ 4 જાન્યુઆરીની સવારે તેઓ ભોયણી પહોંચ્યા ત્યારે ગામની પ્રાથમિક શાળાના આચાર્યે આવકાર નામે સ્વરચિત કાવ્યનું ગાન કર્યું. આચાર્યની જેમ વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર ફરી વળી હોય તેમ તેઓએ સ્વામીશ્રીની વાણી સાંભળી સ્વેચ્છાથી ચા નહીં પીવાનો નિયમ લીધો. આચાર્યને વિદ્યાર્થીઓની જેમ ગ્રામજનો પણ સ્વામીશ્રીએ સર્જેલી આધ્યાત્મિક આબોહવાના પ્રભાવથી બાકાત ન રહ્યા. પોતાના શ્વાસમાં સદાચારને ભરતા કંઈક દરબારોએ વ્યસનો છોડ્યા અને વર્તમાન ધાર્યા. એક આગેવાને તો સ્વામીશ્રીની વ્યાઘ્ર ચર્મ કરતા કહ્યું, બાપા, આ આસન અને હું કેટલાય વર્ષોથી યોગ્ય સત્પુરુષની શોધમાં હતા. તે સંત આજે મળ્યા છે. એમ કહી તેઓએ વ્યાઘ્ર ચર્મની સાથે પોતાનું વ્યસન પણ સ્વામીશ્રીના ચરણે ધર્યું. આમ માત્ર 1.5 કલાકના રોકાણમાં ગામની કાયાપલટ કરી સ્વામીશ્રી નીકળ્યા ત્યારે સૌના હોઠે એક જ ગીત ફૂટી નીકળ્યું કે ભવ જળને તારનારા નાવિક તમે અમારા, હે દીનબંધુ પ્યારા, કરીએ કરોડ વંદન. ભોયણીથી દેત્રોજ, નરસિંહપુરા, સુજાતપુરા અને સેદરડીને પાવન કરતા સ્વામીશ્રી તારીખ 4 જાન્યુઆરીની સાંજે 7 વાગે ધરમપુર પહોંચતા અહીં સાચે જ ધરમપુર ઉમટી પડ્યું. તેની વચ્ચે વાળું ચરું કરી તેઓ ચોકમાં યોજેલી જાહેર સભામાં પધાર્યા ત્યારે ઠંડીની સાથે નીકળેલા પવને તાપમાનનો પારો ઘણો નીચો લાવી દીધેલો. છતાં સ્વામીશ્રીના દર્શનથી અનેરી હૂંફ મેળવતા હોય તેમ સૌ ગ્રામજનો શાંતિથી સભામાં બેઠા હતા. તે સૌને સ્વામીશ્રી આશીર્વાદ પાઠવી કૃતાર્થ કર્યા. હજી સભામાં શેષ બચેલો આરતીનો કાર્યક્રમ પૂર્ણ કરીને 20 કિલોમીટર દૂર કડી પહોંચવાનું હોવાથી સ્વામીશ્રી સાથે આવેલા હરીશભાઈએ કાર્યકરોને કહ્યું, બધા જલ્દી ચાલો, અડેડાટ આરતી ઉતારો. આ સાંભળી હળવું હાસ્ય વેઠતા સ્વામીશ્રી બોલ્યા, ડોક્ટર, આરતી હડેડાટ ન ઉતારાય. પોતાના દેહ સંબંધી ક્રિયાઓને હડેડાટ આટોપતા સ્વામીશ્રી ભક્તિ સંબંધી ક્રિયાઓ કરવામાં ભારે નિરાંત રાખતા. આરતી, અષ્ટક, ચેષ્ટા વગેરેના ગાનમાં કોઈ એક્સેલેટર દબાવે તો તરત બ્રેક મારતા, કારણ કે પૂરી ધારી પ્રભુપદ પ્રીતમાં સ્વામીશ્રી માટે ભક્તિ કેવળ કર્મકાંડ નહોતો પણ અંતરની આરત સાથે નિસ્બત ધરાવતી બાબત હતી. તારીખ 5 જાન્યુઆરીની સવારે કડીથી વિદાય લઈ સ્વામીશ્રી કુંડાલ, ગણેશપુરા, શોભાસણને લાભ આપતા બપોરે મહેસાણા પધાર્યા. અહીંથી સાંજે સામેતરા તથા ખારાને પાવન કરી તેઓ રાત્રે પુનઃ મહેસાણામાં વીરચંદ કરમચંદની વાડીએ આયોજિત જાહેર સભામાં આવી પહોંચ્યા. આ સભા બાદ સ્વામીશ્રી રાત્રે 11 વાગે વાડું કરી મોડી રાત્રે 1 વાગ્યા સુધી પત્ર લેખનમાં વ્યસ્ત રહ્યા. દિવસના ભરચક કાર્યક્રમોને કારણે તેઓને જ્યારે પત્ર વ્યવહાર માટે સમય ન મળે ત્યારે તેઓ રાતને સેવામાં ભાંગતા, પણ દરેક કામ સમયસર પૂરું કરતા. આવા કાર્યશીલ સ્વામીશ્રી તારીખ 6 જાન્યુઆરીની સવારે ધીણોજ જતા માર્ગમાં આવેલા સિમંદર સ્વામી જૈન મંદિરની મુલાકાતે પધાર્યા. અહીંથી આગળ જતા તેઓના મુખેથી અચાનક ઉદ્ગાર શરી પડ્યો, અક્ષરધામ ભવ્ય બનાવવું છે. સર્વોપરી ભગવાન માટે તેઓને કશું મોડું ખપતું નહીં. આ વિચાર સાથે વિચારતા સ્વામીશ્રી ધીણોજથી મીઠા ધરવાને સત્સંગથી ધરવી સાંજે સેલાવી પધાર્યા. અહીંના મોરેશ્વર મહાદેવ અને રાધા કૃષ્ણ મંદિરમાં દર્શન બાદ તેઓએ સભામાં અમૃતધાર વહાવી રાત્રે 10:30 વાગે ભોજન અંગીકાર કર્યું.